અમારા બબલુભાઈ ની એક ફરમાઈશ હોય, અમારા બબલુભાઈ ની એક ફરમાઈશ હોય અને એમાં લોકગીત ની ફરમાઈશ હોય ત્યારે ગવાય. અને અમારા બબલુ પર ગીત ગવાતું હોય ભુવાજી ધ્યાનથી સાંભળજો. જય હો. અને જો ડાયાના જોડે પૈસા આવી જાય, કોઈ ડાયો માણસ હોય એની જોડે જો વધારે રૂપિયા આવી જાય તો વાંધો નહીં, પણ જો ગાંડાની જોડે વધારે રૂપિયા આવી જાય તો વધારે ગાંડો થઈ જાય. એનું આ ગીત છે. બહુ ટાઈમ પહેલા મણિરાજ ભાઈએ ગાયું હતું કે હોદાવે ખરા ને છૂટા છેડા કરાવે ખરા. જયો સાકરિયા સે રડી વાહી બબલુડે, સાકરિયા સે રડી વાહી રેલો, સાકરિયા સે રડી વાહી બબલુડે, સાકરિયા સે રડી વાહી રેલો. બહુ રૂપિયા એના હારા, અતિશય પૈસા આવી જાય એટલે મન બદલાય, પણ ચંચળ જેવી લક્ષ્મી નીતિની આવે, નીતિની આવે તો અનિતિમાં જાય નહીં. પણ આ મણિરાજભાઈ બારોટે ઘણા વર્ષો પહેલા ગીત ગાયું હતું, પૈસા ઉપર ગાયું હતું ને માણસ ઉપર ગાયું હતું કે પૈસા હું કરાવે અને શેરડી વાય વધારે ઉગી ગઈ અને મુંબઈ વેચવા જ્યાં રૂપિયા વધારે આવે એનું શું પરિણામ આવે. નવીને કડલો ઘડાયો બબલુડે, ચૂડી રીહો મળે અમારા બબલુભાઈ ની આવી ફરમાઈશ હોય ના ગવાય બાપ કેમ ચાલે. જાય એ ડુંગળી લેવા જોતો બબલુડો, મરચું લઈ ઘેર આવ્યો રે ડુંગળી લેવા જોતો બબલુડો,
બબલુભાઈ ને વધારે પૈસા આયા એટલે અમારી ઘરની જે ભાભી હતી એ કેવું ગોણું ગાય. અમારા બબલુભાઈ ને ઘેરથી જે વાઈફ ખરા એમાં નવીન જૂની બે હતી એટલે કેવું ગોણું ગાય કે બળ્યું તારું રોધવું ન બળ્યું તારું ફેરવું એ બળ્યું હા કરિયા મને રે રો બળ્યું તારું રોધવું ન બળ્યું તારું ફેરવું એ બળ્યું હા કરિયા મને રે રો સાકરિયા સે રડી વાહી બબલુડે સાકરિયા સે રડી વાહી રે લો જય વિહતમાં અને અમારા આટલા બધા ભુવા બેઠા હોય અમારા વાહજીભાઈ સુરેશભાઈ હે મારી અંકલ ખોડિયારમાં વિહત